શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ઘણા દિવસ પછી પાછું વ્લોગ સ્ટાર્ટ કરું છું, કારણ કે અમારા ટીંગુબેન નાના છે ને, એટલે ક્યારેક થાય ન થાય, લેટ થઈ જાય ને, એટલે એવું થાય છે. અને આજે છે ને 3.5 મહિનાની કમ્પ્લીટ થઈ છે, અને 3.5 મહિનાની કમ્પ્લીટ થઈ છે, ને આજે છે ને એના ઇન્જેક્શન આવ્યા છે પાછા 3, 2 સાથોડ અને એક હાથે. એટલે અત્યારે હું દેવડાઈ આવી એના ઇન્જેક્શન. અને જો તો અત્યારે છે ને એ સૂતી છે, મસ્ત અત્યારે આરામ કરે છે, સૂતી છે અત્યારે એ. તો એવું છે. અને એને માથે ઉઠી લઈ લઉં તો એને મસ્ત એને સુવડાવી દીધી છે મારા મમ્મીએ, કારણ કે નહીંતર છે ને એ પછી રોયા કરે. ને હવે થોડીક મોટી થઈ ગઈ, 1.5 મહિના છે ને, એટલો પ્રોબ્લેમ નહોતો. ત્યારે ઓછી રડતી હતી. પછી 2.5 મહિને એક આવ્યું ને 3.5 મહિને પાછા 3 આવ્યા. એટલે પગને એવું હલે નહીં, પણ અત્યારે ન ખબર પડે. પણ જ્યારે અત્યારે સૂતી છે ને, ઉઠશે ને ત્યારે થોડો એને પેઇન થશે, એટલે પછી થોડો પગ હલાવવામાં પણ પ્રોબ્લેમ થશે. 1.5 મહિને ઓછો વાંધો આવ્યો હતો, ત્યારે તાવમાં ને એમાં. પણ 2.5 મહિને છે ને 2 થી 3, 3 થી 4 દિવસ તાવ આવ્યો હતો. અત્યારે કેટલા દિવસ તાવ આવે છે એ જોઈએ, કારણ કે રસથી દેવડાઈ દીધા હોય એટલે તાવ તો આવવાનો જ છે. તો એવું છે. તો એ અત્યારે સૂતી છે. અને આજે અમારે ઠાકોરજીનો પાટોત્સવ હતો. તો જો તો આજે અમારે ઠાકોરજીનો પાટોત્સવ હતો, એટલે બધું ઉત્સવ હતો. તો જો અત્યારે હવે બપોરના 12:15 ને માથે ગઈ છે. અને શું કહેવાય કે સવારમાં મેં ફ્રી થઈને થોડુંક ખાલી મેં રોટલી, કારણ કે અત્યારે મને છે ને ભૂખ બહુ લાગે, એટલે અત્યારે મેં રોટલીને કરી લીધું હતું. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલો બધાને કેમ છે? બધાય મજામાં જઈ. હા, ઉત્સવ છે એટલે શું કહેવાય કે બધો પ્રસાદ રેડી છે, જેમાં ગુંદી, ગાંઠિયા, 2 જાતના શું કહેવાય કે લાડવા છે, ને શાક છે, રોટી છે, ઓલું છે શું કહેવાય કે શું કહેવાય ઓલું શ્રીખંડ છે, ખીર ને આ શું છે, આને શું કે ભૂલી ગઈ છેલ્લે આ ગાંઠિયા પાસે મઠડી ને બધું છે. મેવા બાટી ને બધું છે. અહીંયા મેવો છે, ને અહીંયા મારા મમ્મી રેડી કરે છે છાશ ને બધું, કારણ કે ઉનાળામાં છે ને છાશ વગર તો બિલકુલ ચાલે જ નહીં. તો વહેલી શું કહેવાય કે લઈ લેવો હતો, કે પ્રસાદ લઈ લઈએ વહેલો. બટ એમાં એવું હતું કે એને હું લઈ ગઈ હતી 11 વાગે. કામ 11:15 લઈ ગઈ હતી ને, તો ત્યાં છે ને ટ્રાફિક હતી. અહીં અમારી બાજુમાં છે, ત્રીજું ઘર છે, એટલે એ કાંઈ દૂર લઈ જવાનું ટેન્શન નહોતું હવે તડકાની. બટ એટલે પછી એને છે ને ત્યાં બહાર એટલે અડધી કલાક જેવું થઈ ગયું હશે નહીં? હા, અડધી કલાક જેવું થઈ ગયું. એટલે આવીને પછી પાછી એને ખવડાવ્યું ને બધું કર્યું. હા, વેતી કરી ને એવું કર્યું, ને પછી સુવડાવી દીધી, કારણ કે થોડીક એને નીંદર હતી ને, તો એમાંથી પછી લઈ ગયા. કારણ કે પછી છે ને લેટ થઈ જાય, તો વળી પછી બંધ થઈ જાય કે કંઈ ખબર ન હોય. એટલે એવું છે. તો અહીંયા જો મારા મમ્મી લે છે કરમદા અને મરચાની ચટણી બહુ જ ભાવે છે. કા મમ્મી? એટલે કહું બહુ જ ભાવે આ કરમદા મરચાની ચટણી. તો ચલો આવી જાઓ બધા પ્રસાદ લેવા માટે, જમવા માટે. તો ચલો મળીશું પછી બપોર પછીના ટાઈમમાં. તો અત્યારે વાગી ગયા છે 4:45. બપોર પછી છે ને નીંદર કંઈ થઈ જ નથી, કારણ કે ઢીંગુબેન છે ને કોણ જ કરતી હતી. કારણ કે એને છે ને તાવ આવે ને જાય ને એવું થાય, એટલે તાવના ટીપા એને જાય હોય તો પાયા જ હોય. તોય છતાં એને તાવ આવે, પછી પગ હલાવે ને ત્યારે થોડું એને પેઇન થાય, એટલા માટે. તો પછી ઘડીક મારી બાજુમાં લઉં, ઘડીક ઘોડિયામાં લઉં. અને પછી જો અત્યારે મારા મમ્મીએ છે ને નીચે લીધી, તો એને હવે અત્યારે છે ને એ નીચે રમે છે જો અત્યારે ઈ ને મારા મમ્મી છે ને બંને રમે છે. કા મમ્મી? અને બસ એટલે, અને હજી જો લઈ અને કપડાં પણ જો સંકેલવાના હતા, તો એ પણ કરે છે. ને અત્યારે છે ને આ જો એના બધા ટોયઝ છે ને, સસલું ને આ ઢીંગો ને, જો આ ઢીંગો છે, આ સસલું ને આ વાંદરો છે ને ચકલી ને, એનાથી છે ને એ જોવે અને રમે ને એવું કરે. ને એને છે ને અત્યારે નીંદર નથી આવતી. સુવડાવીને તો એ કંઈ નીંદર કરતી નથી. હવે અત્યારે પાછી એને સુવડાવીએ. કા મમ્મી? કા ઢીંગુ? હે દીકુ તારે સુઈ જવું છે? તો એ કંઈ શું કહેવાય
સૂતી નથી. હવે પછી મારા મમ્મી પછી ટ્રાય કરે ઘા મમ્મી હા સુવડાવવાની, સૂઈ જાય તો થોડીક વાર, તો એને શું કહેવાય કે રેસ્ટ થઈ જાય થોડીક વાર, એટલા માટે. તો એવું છે. તો ચલો ઢીંગુબેન હવે સૂઈ જાઓ. સૂઈ જવું છે ને મારી દીકાને? હે સૂઈ જવું છે ને? એના છે ને જ્યાં પગ લે ને એટલે પગમાં છે ને એને પેલું થાય, તો પગને તો એમનેમ આટલી ચડાવીને જ એમનેમ રાખે છે. હા જરાય હલાવતી નથી. અને હાથમાં નથી વાંધો, હાથ પહેલાં છે ને માર્યું છે ને તો એમાં એ છે ને હાથી છે ને મુવમેન્ટ કરે છે હાથની, તો હાથ હલાવે છે, હાથનો વાંધો નથી. કાં દીકુ કાં મારી કાનો. તો એવું છે. તો ચલો હવે આગળ શું કામ કરીએ મમ્મી? કાં તો આખો દિવસ એમાં ને એમાં, કારણ કે એ છે ને કુણ કરતી હોય ને એટલે આપણને એમ થાય કે એને શું થતું હશે, શું થતું હશે. એટલે પછી એવું છે. તો બસ હવે મારી મમ્મી આજે માર્કેટે જવાનું જ મમ્મી? આજે બંધ છે ને? પણ હા માર્કેટ આજે નકર મારી મમ્મીને માર્કેટે એને એમ કંઈક ને કંઈક લેવા માટે જવાનું હોય, એટલે એવું છે. તો હવે સાંજે જોઈએ કે શું રસોઈ કરીએ. કાં કાલે તો છે ને પાણીપુરી કરવી હતી, વિચારો તો કે પાણીપુરી કરીએ, પણ હવે જોઈએ. હવે જો કાલ સવારે ટાઈમ મળશે તો પૂરી પણ અમે ઘરે બનાવીએ, એટલે થોડોક ટાઈમ જાય. હવે આ બેન કેવા રહે છે શું છે એના ઉપર છે. અને અત્યારે તો એનામાં અત્યારે તો જોઈએ એઝ ઇટ ઇઝ એમનો રમે છે, વાંધો નથી. હા મમ્મી હુવડાવી દેવી અત્યારે તો, એટલે પછી વાંધો ન આવે. એટલે કે અત્યારે તે રમે છે એટલે વાંધો નથી. અને તાવ પણ અત્યારે તો નથી, અત્યારે ઉતરી ગયો છે એટલે એ રમે છે. તાવ આવે ને તો એ છે ને કુણ કર્યા કરે એવું થાય. અત્યારે જો આ સસલું છે ને સસલા સામે જોવે છે અને રમે છે ને એવું કરે છે. કાં દીકુ? જો સસલું જો. આવી રીતે જોવે ને રમે. તો એવું છે ફ્રેન્ડ્સ. તો ચલો હવે એને સુવડાવી દઈએ, પછી વિડીયોને કન્ટિન્યુ કરીએ.